સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। પહલગામ આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે, ત્યારે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। ત્યારે હાલ પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે। આ પ્રકારની સ્થિતિને જોતા પોરબંદર મદદનીશ મત્સ્ય ઉદ્યોગો નિયામક કચેરી દ્વારા માછીમારો અને બોટ માલિકોને એલર્ટ કરી મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ કરીને દરિયામાં માછીમારી માટે જતા માછીમારોને ફિશિંગ ઝોન તથા IMBL નજીક માછીમારી માટે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। તો દરિયામાં અથવા દરિયાકાંઠે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે। બોટો અત્યારે હાલ જે ઓપરેટ કરે છે દરિયામાં, એમને જે IMBL બોર્ડર છે, ઇન્ડિયા પાકિસ્તાનની આપણી જે મેરીટાઈમ બોર્ડર છે, ત્યાં ફિશિંગ ન કરવી, તેમજ નો ફિશિંગ ઝોન જે જાહેર કરેલા હોય ત્યાં પણ ફિશિંગ ન કરવી, તેમજ જે જખૌની સામેનો જે સર ક્રીકનો વિસ્તાર છે એ પણ હાલ સંવેદનશીલ હોય, એટલે એ વિસ્તારોમાં માછીમારી માટે જવું નહીં એવી સૂચના આપે છે। વધુમાં જે માછીમારી ફિશિંગ બોટો દરિયામાં છે તેઓને અથવા તો જે ફિશિંગ માટે જવાના છે તેઓને પોતાની ફિશિંગમાં જતા પહેલા તમામ દસ્તાવેજો તેમજ પોતાના ID કાર્ડ અસલ જે છે ઓરિજિનલ એ પોતાની સાથે રાખવાના। ગતરોજ રાજ્યના 19 જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં સાયરન સહિત અંધારપટ પણ કરવામાં આવ્યું હતું। યુદ્ધની પરિસ્થિતિને લઈ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારે બનાસકાંઠામાં પણ મોકડ્રીલ પાલન કરવામાં આવ્યું હતું। પાલનપુરમાં લગ્ન સમારંભ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। લોકોમાં જાગૃતતા અને સતર્કતા આવે તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું। જિલ્લામાં અનેક જગ્યાએ અંધારપટ છવાયેલો જોવા મળ્યો હતો। ગઈકાલે યોજાયેલ મોકડ્રીલને લઈ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ દરમિયાન જયંતિ રવિએ મોકડ્રીલ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મીટિંગ કરવામાં આવી હતી। તમામ જિલ્લાઓમાં 7 જેટલી એક્સરસાઇઝ કરવામાં આવી છે, જેમાં સર્ચ અને ખોજ ઓપરેશન તેમજ હોસ્પિટલ્સમાં લઈ જવા જેવી એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી। તો આ તરફ પ્રભારી મંત્રીઓને પોતપોતાના જિલ્લામાં જવા માટે કહેવામાં આવ્યું નથી। આગામી 24 કલાક તમામ જિલ્લાના કલેક્ટરોને કંટ્રોલ રૂમ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે। ને પોલીસ તરફથી જે સિવિલ ડિફેન્સનું એક અગત્યનું જે એનું પાંખ છે, એના જે DG મનોજ અગ્રવાલ સાહેબ એ પણ એમના નેતૃત્વમાં પણ એમને બધી કામ કરી। ખાસ એમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવીએ પણ કાલે પણ આની મીટિંગ ઓફિસર્સ સાથે લીધી હતી અને આજે દિવસ દરમિયાન પણ એમને SCOCની મુલાકાત લીધી। અને એમાં આપણે જોઈએ તો બધા જિલ્લાઓમાં કુલ 7 પ્રકારની અલગ અલગ એક્સરસાઇઝ જે કરવાની હતી અને જિલ્લાઓમાં આ બધી પ્રકારની તમામ પ્રકારની એક્સરસાઇઝીસ કરવામાં આવી છે અલગ અલગ લોકેશન્સમાં। અને એનો જે દાખલો પણ આપણે દિવસ દરમિયાન બતાવ્યું છે। પબ્લિકને પણ આ બધા મીડિયાના મિત્રોને બધાને ખાસ અભિનંદન અને આભાર કહેવાનું છે કે આ જે આખી મોક ડ્રિલ હતી એમાં લોકોએ પણ ઉત્સાહ સાથે ગંભીરતાપૂર્વક અને યટ બધાએ ઉત્સાહ સાથે મળીને આમાં સુંદર કામગીરી કરી છે।